વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત 14મી જાન્યુઆરીના રોજ થયેલ ઘર ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત 14મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના સમા પોલીસ મથકે એક બંધ ઘરને નિશાન બનાવી તેમાંથી હજાર લાખો રૂપિયાની મત્તા ચોરી કરી હોવાનો બનાવ નોંધાયો છે. જે બાદ વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોરીના આરોપીઓની મુંબઈ, જોધપુર જેવા શહેરોમાં ઘનિષ્ઠ તપાસ કરી હતી. જે બાદ આ ચોરીને અંજામ આપનાર વડોદરા આવ્યા હોવાનું ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી પ્રહલાદ દધીચ અને તેના સાથી સુરેશ સેનની ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ 75 લાખ રૂપિયાની ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસ તપાસમાં ચોરીઓને અંજામ આપતા માસ્ટર માઇન્ડ પ્રહલાદ દધીચ મુંબઈમાં કરિયાણાની દુકાન ધરાવે છે અને તેનો સાગરીત વડોદરા શહેરમાં રેકી કરી બંધ મકાનની નિશાન બનાવી ચોરી કરતો હોવાનું પણ તેઓએ કબૂલ્યું છે. સાથે જ તાજેતરમાં સમગ્ર પોલીસ મથકના 2 કેસ અને ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલો એક ચોરીના કેસનો પણ ઉકેલ આવી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી हाथ धरी है। अलग अलग जैसे हमारा ह्यूमन इंटेलिजेंस है, फिर टेक्निकल इंटेलिजेंस सीसीटीवी के लिए हो गया, फिर आपका जोधपुर मैंने जैसे बताया कि जोधपुर भी पहले हमारी टीम जाके आई, मुंबई भी जाके आई। तो मतलब लगातार हमारी 5 से 7 टीम जो है वो इस पर काम कर रही थी। लोकल पुलिस की जो टीम है वो अलग से इसमें काम कर रही थी। तो लगातार इस पर काम चल रहा था, इसीलिए जल्दी ही इसमें हमें सफलता देखने को। क्राइम ब्रांच कितना समय से देखिए, इसमें जब ये 14 तारीख का बनाव है तो उसके बाद से ही सीसीटीवी और बाकी टेक्निकल इनपुट्स और ह्यूमन इनपुट्स आने शुरू हो गए थे। जैसे मैंने बताया कि जोधपुर, मुंबई इधर हमारी टीम जाके आई, तो लगभग मतलब हमें हफ्ता 10 दिन से आइडिया था कि ये लोग हो सकते हैं, लेकिन जब हम जाके आए तो हमें वहाँ पे कुछ ये लोग नहीं मिले। लेकिन अभी हमें पता चला कि ये बड़ोदरा में फिर से आए हुए हैं, तब हमने इनको यहाँ पे पकड़ा है।